નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ગીરના સિંહોમાં જોવા મળેલ સંભવિત રોગચાળાને પગલે ગિરનારના 54 સિંહ ઉપર વન વિભાગની બાજ નજર. જોકે તમામ સિંહ સુરક્ષિત હોવાનો વન અધિક્ષકનો દાવો. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી અને રોડ રસ્તા અને ગટરના કામો સત્વરે પૂરા કરવા કોંગ્રેસ દ્વારા કમિશનરને રજૂઆત. શહેરમાં થઈ રહેલા કામો અને વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનરે પદયાત્રા કરીને કામોનું કર્યું નિરીક્ષણ. અને રાજકોટનું સદભાવના ટ્રસ્ટ 5000 વૃદ્ધો રહી શકે તેવું ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવશે. હાલના વૃદ્ધાશ્રમમાં ગંભીર રોગથી પીડાતા 400 વૃદ્ધોની કરવામાં આવી રહી છે સારવાર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. 20મા વર્ષમાં મંગલ પ્રવેશ. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગીર પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં કેટલાક સિંહને બેબેસિયા નામનો રોગ લાગુ પડ્યાના સમાચારથી સમગ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે અને વન વિભાગને એલર્ટ મોડ ઉપર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધારી વિસ્તારમાં 5 સિંહના મોત થયા હતા. ખુદ વન મંત્રીએ પણ સિંહના મોત થયાની જ્યારે પુષ્ટિ કરી છે ત્યારે વન વિભાગે સબ સિંહ સલામત હોવાનો દાવો કર્યો છે. જુનાગઢ ડીસીએફ ડોક્ટર અક્ષય જોશીએ કહ્યું કે છેલ્લી સિંહની વસ્તી ગણતરી પ્રમાણે ગિરનાર અભયારણ્યમાં 54 સિંહનો વસવાટ છે. આ તમામ સિંહ ઉપર અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે. શ્રી જોશીએ કહ્યું કે ગિરનાર જંગલના તમામ સિંહો સુરક્ષિત છે. અહીં મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સંભવિત રોગચાળાને પગલે વન વિભાગના આદેશ પ્રમાણે તમામ સિંહને આઇસોલેટ અને વેક્સિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ડોક્ટર અક્ષય જોશીએ ઉમેર્યું કે મહત્વની અને રાહતની બાબત એ છે કે ગિરનાર જંગલના એક પણ સિંહમાં કોઈ પણ પ્રકારના રોગના લક્ષણ જોવા મળ્યા નથી. जो गिरनार अभयारण्य है आमा 2025 जो गणतरी थी आना मुजब 54 लायन्स है અને જ્યારથી આ સમાચાર મળ્યો છે કે ગીરમાં એવો રોગચાળો છે આના પછી અમારે અહીંયા ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે સિંહોના અને હજી સુધી કોઈ પણ સિંહ અથવા સિંહ બાળમાં એવા કોઈ લક્ષણો જોવામાં નથી મળ્યા અને સાવચેતીના ભાગરૂપે કુલ 41 સિંહ અને સિંહ બાલને ડીટિકિંગ તથા ડીવોર્મિંગની પ્રક્રિયા છેલ્લા 1 અઠવાડિયામાં હાથ ધરવામાં આવી ગઈ છે અને સાવચેતીના ભાગરૂપે દરરોજ ટ્રેકર ગાર્ડ સ્ટાફ જો અમારા ફોરેસ્ટર આરએફઓ છે આને સતત સિંહ અને સિંહ બાળની મોનિટરિંગનું સૂચન કરવામાં આવ્યું છે અને અગર એવા કોઈ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક આનો રેસ્ક્યુ કરીને સારવાર કરવાનો પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમ કે આપ કીધું કે બેબેસિયા અને સીડીવી એ જો રોગ છે આમાં વન્ય પ્રાણીની જો રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે ઇમ્યુનિટી આ ખાસી ઓછી થઈ જાય છે અને એ એનેમિક હોઈ જાય છે. એનેમિક એટલે કે આમાં લોહી ઓછું પડે અને આરબીસી ઓછી થઈ જાય છે અને સામાન્ય લક્ષણની વાત કરીએ તો એ એકદમ અસ્વસ્થ અને નબળા થઈ જાય અને આનો જો નાક અને આંખમાંથી પ્રવાહી ચાલુ થઈ જાય છે અને તાવ અને એવા સિમ્ટમ આના હોય છે. અમારા આ વિસ્તારમાં એવી કોઈ અમે વેક્સિનની કામગીરી ચાલુ નથી કરી અને અહીંયા એવો કોઈ પણ સિંહ અથવા સિંહ બાળમાં એવો કોઈ લક્ષણ પણ નહીં જોવા મળ્યો તો અમે નોર્મલ પ્રક્રિયાના ભાગરૂપે ડીટિકિંગ અને ડીવોર્મિંગની પ્રક્રિયાને હાથ ધરી છે. આ 178 કિલોમીટર સ્ક્વેરની આ સેન્ચુરી છે. આવતા મહિને ચોમાસાનો પ્રારંભ થઈ જવાનો છે. આમ છતાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી નથી ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રી મોન્સૂનની કામગીરી સત્વરે શરૂ કરવા તંત્રને રજૂઆત કરી છે. ખાસ કરીને 2 વર્ષ પહેલા જે રીતે જૂનાગઢના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ સ્થિતિ આ વર્ષે ન થાય તે માટે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને યોગ્ય રીતે આયોજન કરવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. મહાનગર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી અને રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામ ચાલે છે તે વરસાદ પહેલા સત્વરે પૂરા કરવામાં આવે અન્યથા મોટી સમસ્યા સર્જાઈ શકે છે તેવી રાવ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ તાજેતરમાં વહીવટી તંત્રની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલા રસ્તાના કામ પૂરા કરવામાં નહીં આવે તો લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ કોંગ્રેસે ઉમેર્યું હતું. હું હેમાબેન રૂપારેલિયા, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે ફક્ત વિશ્વાસ સિટીની પાછળ રાધિકા સોસાયટી છે, ત્યાં 1 થી 5 નંબરની સોસાયટી છે, ત્યાં કોઈ સફાઈવાળા આવતા નથી, રોડ રસ્તા થતા નથી, વેરો પૂરતો લેવામાં આવે છે. તો આ તમામ રહીશો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કમસે કમ રોડ રસ્તા તો એવા કરો ત્યાંના બાળકોને સાયકોલોજી શીખા નથી ટૂંકમાં. એટલે તમે સમજી શકો છો કેટલી હદે પરિસ્થિતિ ખરાબ છે રોડ રસ્તાની. તો આના માટે આજે અમે રજૂઆત કરવા છે. અમારી બહેનો છે તે ખૂબ પરેશાન છે અને ચોમાસું માથે આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કોઈ કામગીરી ચાલુ થઈ જ નથી પ્રી મોન્સૂનની. તો અમે આજે કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરો અને સફાઈ વેરો ને બધું લ્યો છો તો આ લોકો અમારે કોઈ વારવાર આવતા જ નથી. તો 1 થી 5 નંબરની શેરીમાં કોઈ આવતા નથી, આજુબાજુ વાળીને વયા જાય છે. તો કમસે કમ એટલું તો વેરા ભરીએ છે તો એટલી તો આશા હોય બહેનોને કે અમારું આંગણું ચોખ્ખું રહે. એ તો નહીં પણ પાણી ખૂબ ભરાય છે તો બાળકોને સાયકલ તો ઠીક પણ એમને હાલવું હોય, સ્કૂલની વેન આવતી હોય તો એ પણ આવતી નથી. તો આ લોકોને એના માટે જવાબદાર કોણ?
2-3 બહેનોએ મને રજૂઆત કરી કે બેન અમારા ઘરવાળા પડી ગયા છે, તો પાટો આવ્યો છે 2-2 મહિનાનો પાટો, તો નાના માણસો હોય તો એને ઈ ખર્ચો એક પરથી મોંઘવારી ઉપરથી, અને ઉપરથી આવી રીતના થાય તો આ લોકો બહેનોની રજૂઆત છે. આજે અમે કમસે કમ અમે એટલું કહેવા માંગીએ છીએ કે રોડ રસ્તા ચોમાસા પહેલા રિપેર કરો અને કમસે કમ મારી બહેનોને આ સુવિધા મળે. આજે અમારી બહેનો પણ રજૂઆત કરવાની છે. આગળની કાર્યવાહી અમે કરીશું. 8 દિવસનો અમને મોકો આપ્યો છે, કીધું છે કે 8 દિવસ પછી આવજો તમે. 8 દિવસ પછી અમે આવશું. જો નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. અમે બહેનો અમારી સાથે છે બધા. રાધિકા પાર્ક શેરી નંબર 3 માં રહું છું અને હમણાં મારા બાબો મોટો અત્યારે પડી ગયો છે અને ઘોડીથી હાલે છે. એની પરિસ્થિતિ બહુ ડેન્જર છે, નથી હાલી શકતો, નથી કઈ ચાલી શકતો. તો એની શું કરવું એ તમારે બધાને વિચારવાનું છે કે રોડ કંઈક વહેલી તકે કરવા, ચોમાસા પહેલા કરવા, એવી અમારી નમ્ર વિનંતી છે. અમે રોડ રસ્તા માટે જે જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને બધા પદાધિકારીઓને અનેકવાર રજૂઆત કરેલી છે અને અનેકવાર અમે એને મળેલા છીએ, તો અમને એ ખ્યાલ નથી પડતો કે આ રાધિકા પાર્કની આજુબાજુના બધા રોડ બની ગયેલા છે, ખાલી રાધિકા પાર્કના રોડ બાકી છે. તો શું આ એરિયાને પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં ગણી રહ્યા છે કે આ એરિયા પૂરતું જ કાંઈ એને નફરત છે કે શું છે, કે કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને જણાવે. અમે ઘણા સમયથી આ બધી રજૂઆત કરીને લેખિતમાં અને રૂબરૂમાં જઈને પણ થાકી ગયા છીએ. છેલ્લા 3 વર્ષથી આ બધું અમે ભોગવી રહ્યા છીએ. રાધિકા પાર્કમાં આજ દિન લગી કોઈ પણ જાતના રોડ રસ્તા થયેલા નથી. છેલ્લા 3 વર્ષથી અમે રોડ રસ્તાને લઈને ઘણી વખત સ્થાનિક નેતાઓને, ત્યાંના કોર્પોરેટર શ્રીઓને વારંવાર ફોન ઉપર અથવા તો રૂબરૂ વિનંતી કરેલ રસ્તા બાબતે. તેમ છતાં કોઈ નિવાળો ના આવતા આખરે છેવટે અમે લોકોએ ત્યાંના રહેવાસીઓને લઈ અને મહાનગરપાલિકા જુનાગઢ કમિશનર શ્રીને આવેદન આપવા આવેલા અને એવું ઈચ્છીએ કે આ જે મુદ્દો છે એનું વહેલી તકે નિવારણ આવે. અમને 7 દિવસનો ટાઈમ આપેલ છે. જો આ સમય દરમિયાન કોઈ નિવાડો ના આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે લોકો તૈયાર છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ,
બંગડી વીટી હાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ જૂનાગઢમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામોને અન્ય વિકાસ કામોનું ગ્રાઉન્ડ ઝીરો ઉપર નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે કેટલાક વિસ્તારમાં પદયાત્રા કરી જ્યાં વાયરિંગ એટલે કે સ્ટ્રીટ લાઇટ અને ગટરના કામ ચાલી રહ્યા છે તે તમામનું નિરીક્ષણ કર્યું હતું. આંતરમાળખાકીય વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા કમિશનર દ્વારા વિવિધ સાઇટની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. દોલતપરા ફાયર સ્ટેશનની મુલાકાત લઈ અને ચોમાસાની પૂર્વ તૈયારી, ઇમરજન્સી સેવાઓની તેમણે વિગતો મેળવી હતી. વીજળીની આધુનિક વ્યવસ્થા માટે દોલતપરા દીપક પેટ્રોલ પંપથી લઈ અને જીઆઈડીસી સુધી તેમણે પદયાત્રા કરી હતી અને અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી
કામગીરી ચાલી રહી છે તે અંગે પણ વિગતો પ્રાપ્ત કરી હતી. સ્થાનિક લોકોને કોઈ અગવડતા ન પડે તે રીતે વિકાસ કામો અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ અધિકારીઓને સૂચના આપી હતી. ધોરાજી ફાટકના પ્રોજેક્ટની પણ તેમણે વિઝિટ લીધી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન કોઈને મુશ્કેલી ન પડે તે માટે અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામની સાઇટ વિઝિટ કરી સંબંધિત અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજકોટનું સદભાવના ટ્રસ્ટ વૃક્ષોની માવજતની સાથે સાથે વૃદ્ધોની પણ સારી એવી માવજત કરે છે, જેનાથી સૌરાષ્ટ્રવાસીઓ સુપેરે પરિચિત છે. તાજેતરમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જૂનાગઢમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત શ્રી કાનાબારે કહ્યું કે અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમમાં 700 જેટલા વૃદ્ધો વસે છે. આગામી સમયમાં 5000 જેટલા વૃદ્ધોને અમે સમાવી શકીએ તેવું ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. 700 વડીલોમાંથી 400 વડીલો એવા છે કે જેને કિડનીની, કેન્સરની, અંધત્વ કે અન્ય જીવલેણ બીમારીઓથી તેઓ પીડાય છે. આ તમામ લોકોની અહીં સારવાર કરવામાં આવે છે. 5000 વડીલ રહી શકે તેવું 500 કરોડને ખર્ચે 75 વીઘા સાથેની જમીનમાં 1400 રૂમ સાથે એક વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે, જે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં નમૂનેદાર વૃદ્ધાશ્રમ હોઈ શકે છે. આગામી સમયમાં વડીલોની સંખ્યા વધે તો પણ સંસ્થા દ્વારા અન્ય બિલ્ડિંગોને ભાડે રાખીને વૃદ્ધોની સાચવણી કરવામાં આવશે, તેમ ખાસ કરીને વૃદ્ધાશ્રમ સંસ્થાના અગ્રણી ધીરેન્દ્ર કાનાબારે મીડિયા મિત્રોને જણાવ્યું હતું. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે 700 જેટલા આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે. સંસ્થા આખા દેશમાંથી એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેના દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. 700 વડીલોમાંથી 400 વડીલો બિલકુલ પથારીવશ છે. કોઈ કિડનીની ગંભીર બીમારીમાં સપડાય છે, કોઈને કેન્સર થયું છે, કોઈને આંખો નથી કે અન્ય જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા પથારીવશ 400 વડીલો અત્યારે બિરાજમાન છે. સંસ્થા હવે નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી રહી છે. એક બિલ્ડિંગ ચાલુ થઈ ગયું છે જેમાં 5000 વડીલો રહી શકશે એવી સુવિધા હશે. 500 કરોડના ખર્ચે આ સંસ્થા અમે ઊભી કરી રહ્યા છીએ. 75 વીઘા જમીનમાં અને 1400 રૂમ એટલે લગભગ 5000 વડીલોનો સમાવેશ થઈ શકશે. અત્યારે 700 વડીલો અમારી સાથે ઓલરેડી છે જ, પણ માની લો એક મહિનામાં 200 વડીલો આવી જાય તો અમે ક્યાંય ગામમાં બિલ્ડિંગ ભાડે રાખી લેશું, એટલે મને કોઈ એ પ્રશ્ન નથી કાંઈ. ગમે એટલા વડીલો આવે અમે સહર્ષ અમારા માતા પિતા તરીકે સ્વીકારવા તૈયાર છીએ. સંસ્થાના પ્રવેશ માટેનો કોન્ટેક્ટ નંબર 8300288888. જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી, આવા વડીલોને અમે આવકારીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢની જાણીતી સંસ્થા સત્યમ સેવા યોગ મંડળ દ્વારા ગઈકાલે કાળવા ચોક ખાતેથી ચોપડા વિતરણનો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. દર વર્ષે ગરીબ, મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવાર માટે સત્યમ સેવા યોગ મંડળ દાતાઓના સહકારથી અને પોતાના અનુદાનમાંથી ચોપડાઓ ખરીદે છે અને રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડા આપે છે. 100 રૂપિયામાં 6 ચોપડાનું વિતરણ કરીને સત્યમ સેવા યોગ મંડળે ગઈકાલે આ સેવા યજ્ઞનો પ્રારંભ કાળવા ચોક સ્થિત છાશના પરબ ખાતેથી કર્યો હતો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય વેળાએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી KB સંઘવી, ભાવેશ વેકરિયા, દાતાર સેવક બટુક બાપુ, સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા યજ્ઞને ચલાવવા માટે અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશ પરમાર, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી વગેરે જેમત ઉઠાવી છે અને દરરોજ 2 કલાક સુધી ચોપડાનું વિતરણ કરીને છેલ્લા 27 વર્ષથી ચાલતી આ પરંપરાને આ વર્ષે પણ ઉજાગર કરવામાં આવી છે. જુનાગઢમાં સેવાકીય ક્ષેત્રે ખૂબ જ સેવા બજાવતી સત્યમ સેવા યોગ મંડળનું આ એક વધુ સેવાનું સોપાન છે. કારણ કે વિદ્યાર્થીઓને રાહત ભાવે નોટબુક મળે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે, એના ચોપડાઓ લેવા પણ મોંઘા થઈ ગયા છે. ત્યારે સત્યમ સેવા યોગ મંડળે રાહત દરે દાતાઓના સહકારથી આટલી નોટબુકો બુક છપાવી અને રાહત ભાવે વેચવા માટેનો વિતરણ માટેનો જે કાર્યક્રમ કર્યો છે એના અમે શુભેચ્છા પાઠવી છે. દાતાઓ જેને આપ્યા હોય એને પણ અમારી શુભેચ્છા છે. એને ખૂબ જ ભગવાન આપે કે આવા પ્રોગ્રામો કર્યા કરે અને ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિમાં જેમ સત્યમ સેવા યોગ મંડળ આગળ છે એમ એ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ જ અભ્યર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ સંસ્થા દ્વારા છેલ્લા 30 થી 35 વર્ષ જેવા સમય થયા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ છે, સમૂહ લગ્ન છે, દવાખાનામાં જમાવવાની પ્રવૃત્તિઓ છે. આ સાથે શિક્ષણને લગતી પણ અને વિદ્યાર્થીઓને આજે આવા કપરા સમયની અંદર મોંઘવારીમાં આવા ચોપડા બહારથી મોંઘા પરવડે નહીં તે માટે આ સંસ્થા દ્વારા આજે ધૂણી ધખાવી અને વર્ષોથી આ ચોપડાઓનું રાહત દરે વિતરણ ચાલુ રાખેલ છે. આજરોજ અમારા સંસ્થા દ્વારા આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, પછી ભટ્ટબેન, પછી જેઠવાભાઈ, બટુક બાપુ, અમારા દાતક સેવક મનોજ, આજે સંસ્થાના બધા અમારા ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત છે અને રાહતદારે ચોપડાનું વિતરણ કરેલ છે. તો સર્વ જનતા પ્રેમી સર્વે જનતાને અમારી વિનંતી છે કે આ ચોપડા રાહત દરે લે. જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યોગ મંડળ આમ તો સેવાનો વટવૃક્ષ છે અને ઘણી સેવા કરી રહ્યા છે, જેવા કે સમૂહ લગ્ન છે, વિદ્યાર્થી સન્માન છે, ઉપરાંત હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 40 વર્ષ ત્યાં દર્દીઓના સગાવાલા ઉપરાંત આવનાર દરેક વ્યક્તિને ભોજન પીરસાય છે. આવી મોટી અમૂલ્ય સેવા જ્યારે ચાલુ છે ત્યારે છેલ્લા ઘણા વર્ષો ત્યાં વિદ્યાર્થીઓને કોઈ જાતની તકલીફ ન પડે અને બહુ રાહત દરે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવે છે. આજ રોજ ફરીને આજે નોટબુક ચોપડા 100 રૂપિયાના 6 રેટે અર્પણ કરવાના છે. તો દરેકે આ લાભ લેવા વિનંતી છે. અને ઉપરાંત આ સંસ્થા અંધકન્યા છાત્રાલય સાથે પણ જોડાયેલ છે અને તેમને પણ દીકરીઓ હમણાં અમારી દીકરીઓ BEdમાં ખૂબ પ્રથમ નંબરે પાસ થઈ ત્યારે આ સંસ્થા એમની સાથે જ જોડાયેલ છે અને આવા કાર્યો કરી રહ્યા છે. ત્યારે આપ અમારી સંસ્થાની મુલાકાત લો અને આ રાહત દરે મળતા ચોપડા પણ આપણા પુત્રો
પુત્રીઓ માટે ખાસ વિનંતી. દર્શક મિત્રો, આજે પોણા જૂનાગઢમાં વીજ કાપ હતો. સ્ટેગરિંગને કારણે મોટા ભાગના વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી, જેમાં અમારો ન્યૂઝ રૂમ પણ બાકાત નથી અને એટલા માટે અમારે કેટલાક સમાચારની આજે કટોતી કરવી પડી છે. વાત કરીએ પુરુષોત્તમ માસના છેલ્લા સમાચારની, તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ બાલાજી ડ્રીમ સિટી ખાતે અધિક માસની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી ચાલી રહી છે. બાલાજી ડ્રીમ સિટીમાં અલગ અલગ જ્ઞાતિ સમાજની સાથે સાથે અલગ અલગ રાજ્યના લોકો પણ નોકરીના અર્થે જૂનાગઢમાં વસવાટ કરવા આવી રહ્યા છે. આ તમામ લોકો એકજૂટ થઈ અને પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. કાંઠા ગોરનું પૂજન, સ્તુતિ, ભજન અને કૃષ્ણ પદની રમઝટ વચ્ચે બાલાજી ડ્રીમ સિટીમાં સાચા અર્થમાં તિરુપતિ બાલાજી હોય તેવો માહોલ સર્જવામાં આવે છે. ખાસ કરીને મોટી ઉંમરના વડીલો કે જેઓ બીજે ક્યાંય બહાર નથી જઈ શકતા, એમને માટે આ સ્થાપન અને પૂજન તેમજ પુરુષોત્તમ માસની ઉજવણી ખૂબ જ મહત્વની અને આશીર્વાદરૂપ બની રહી છે. દરરોજ સવારે 9 થી 10 1 કલાક પૂજન વિધિ, તુલસીનું પૂજન, પીપળના વૃક્ષનું પૂજન અને ગાય વાછરડાનું પૂજન કરીને બાલાજી ડ્રીમ સિટીમાં પાવનકારી પુરુષોત્તમ માસ ઉજવાઈ રહ્યો છે, જે હાલ મધ્ય ચરણમાં છે. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. વિદાય લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીરના સિંહોમાં જોવા મળેલ સંભવિત રોગચાળાને પગલે ગિરનારના 54 સિંહ ઉપર વન વિભાગની બાજ નજર. જોકે તમામ સિંહ સુરક્ષિત હોવાનો વન અધિક્ષકનો દાવો. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી અને રોડ રસ્તા અને ગટરના કામો સત્વરે પૂરા કરવા કોંગ્રેસ દ્વારા કમિશનરને રજૂઆત. શહેરમાં થઈ રહેલા કામો અને વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનરે પદયાત્રા કરીને કામોનું કર્યું નિરીક્ષણ. અને રાજકોટનું સદભાવના ટ્રસ્ટ 5000 વૃદ્ધો રહી શકે તેવું ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવશે. હાલના વૃદ્ધાશ્રમમાં ગંભીર રોગથી પીડાતા 400 વૃદ્ધોની કરવામાં આવી રહી છે સારવાર. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.